ભજનમાં આજે તો આપણે જોઈએ છીએ, જો આપણે કોઈ ટીકા કરવા માગતા નથી, પરંતુ સંતવાણીનું નામ લખ્યું હોય હેડિંગમાં, ચાલો માતા પર, ચાલો દયા પર, ચાલો સંતવાણી સંતવાણી સંતવાણી. અરે ભાઈ, સંતવાણી કોને કહેવી? કે સંતવાણીમાં જે સંતોના મુખથી જે નીકળેલા શબ્દો, જેને આપણે એમ કહી કે એ શબ્દો એવા પવિત્ર હોય છે કે માણસ જો અંતઃકરણથી એનો સ્વીકાર કરે કે એ રીતે માણસ જીવન જીવે તેનું કલ્યાણ થઈ જાય. આને કહેવાય સંતવાણી. પછી સંતવાણીમાં મારો ટોળલે બેઠો મોર ક્યાં બોલે એ તો ન આવે ને સંતવાણીમાં. સંતવાણીને ન કહેવાય ને, કારણ કે સંતવાણીમાં સરનામું હોય કે ભાઈ આ સંતવાણી કોણે ગાય, કે દાસ ધીરો કહે છે, દાસી જીવન કહે છે, રવિરામ ગુરુ ભાણ પ્રતાપે કહે છે. તો એ આ કહે છે જેનું છેલ્લે નામ આવે એ એક બહુ સાચી વસ્તુ છે કે એની માથે આધાર બંધાય. તો આ લોકગીત છે હકીકતે એમાં એનું સરનામું જ ન હોય. સમજ્યા? ઉતારા દેશું ઓરડા, સમજી ગયા ને? દેશું મેળીને મોલ, કોને દેવા હોય, હું લેવા દેવા. એટલે આ બધું સંતવાણીની આખી અલગ વસ્તુ છે. સંતવાણીમાં આગળ છે ધ્યાન જો દઈને માણસ સાંભળે અને જો ગાવાવાળો સમરણ સુરતાથી જો ગાય તો સંતવાણીમાં ઘણું માણસને મળે છે, ઘણું જાણવા મળે છે. એને સંતની વાણી કહેવાય કે જે બીજા માટે ઉપકારી છે, બીજા ઉપર ઉપકાર કરી અનેક પ્રકારની તિતિક્ષાઓ સહન કરી સંતો મહાત્માઓએ આ જે વાણી મેળવી છે મા શારદા પાસે. વાણીની આમ છે ને સ્ફુરે છે વાણી. અટાણના કવિઓ આપણે જોઈએ કેવું ન જોઈએ પણ બળ કહેવાય જાય છે. ફાનસની વાળ ચડાવીને પોતે શબ્દ આની માથે પછી હું લખી તો સારું લાગે, આની પછી હું લખી તો સારું લાગે, આની પછી હું લખી તો સારું લાગે. તે મારા જેવો એમ ઉભો હોય તો એમ કે તું એમ કાંઈ ન લખ તો સારું લાગે.